વૃંદાવનમાં એક બિહારી દાસ કરીને સંત હતા. હવે એ આખો દિવસ નામ જપ, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ. ક્યાંય જવાનું નહીં, ક્યાંય આવવાનું નહીં. આખા દિવસમાં જ્યારે એમ લાગે કે હવે મારે કંઈક મોઢામાં નાખવાનું છે, તો યમુનાજી સ્નાન કરી આવે, એ રજ મોઢામાં નાખે અને પછી મધુકરી કરે અને એ લઈ અને પાછા રાધે રાધે શ્યામ મિલા દે. તો એમને ત્યાં બીજા એક વૃંદાવનના સંત આવ્યા. એ કે યમુના કિનારે ઠાકોરજીનો અનુભવ થાય. એ કે કેમ આયા ન થાય? એ કે પ્રભુએ બધી લીલા, દાન લીલા, રાસ લીલા, ગોચારણ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, આ બધી યમુના કિનારે કરી છે. તો તમે અહીંયા બેઠો છો તો તમે ત્યાં યમુનાજી નામ જાપ કરો. એટલે સવાર સુધી એને વિચાર કર્યો. આ વાત રાતના થઈ કે યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા, અને યમુનાજીથી તો ઠાકોરજી દૂર જાય નહીં. નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી, ચિત્ત મેં નિષદીને શ્રી યમને જીવ રાખો, પિય સંગ રંગ ભરી કલોલે. અને બીજું પદ શ્યામ સંગ, શ્યામ વે રહી શ્રી યમને, શ્યામ સુખધામ જહા નામ ઇનકે. એ કે શ્યામનું સુખધામ આ જ છે જ્યાં નામ. તો સવારે દાંતણ કરતા કરતા ક્યાં આવ્યા? યમુના કિનારે. હવે દાંતણ કરે અને ઠાકોરજીને સામનેજી યમુનાજીમાં નૌકા વિહાર કરે, કેલી કરે, એકબીજા બહુછાર ઉડાડે. ઠાકોરજી નાવ હાલક ડોલક કરે, સામનેજીને ડરાવે, એટલે સામનેજી નજીક આવીને આલિંગન કરે. આ બધી લીલા દર્શન થાય. એમ કરતા કરતા એક દી ગયો, બે દી ગયા, 3 દી ગયા. ઓલા દાંતણ મોઢામાં ચાલુ 3 દિવસ સુધી. બધું લોહી લોહાણ થઈ ગયું. નીચે યમુનાજીમાં જળમાં લોહી પડ્યું. પોતાના ભક્તનું લોહી યમુનાજી સહન ન કરી શકે, અને યમુનાજીએ જેવા લોહીના ટીપા પડ્યા એવી યમુનાજીએ શુદ્ધિ આપી, અને એ દર્શન એને તિરોહિત થયા. હવે એને શુદ્ધિ આવી. 3 દિવસ ને 3 રાત ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન સૂવું, કશું જ નહીં. બસ એને ખબર નહોતી હું દાંતણ કરું છું. એ તન્મય શેમાં હતા? પેલી લીલા જોવામાં. પછી શુદ્ધિ આવી તો લોહી બહુ વહી ગયું હતું. આ બધું આખું ઘસાઈને ખરાબ થઈ ગયું હતું. દર્શન બંધ થયા. એ વિરહ એમનાથી સહન ન થયો. જે લીલાના દર્શન કરતા હતા એ લીલા તિરોહિત થઈ, એ એનાથી સહન ન થયો. ત્યાં ને ત્યાં લીલામાં ઊભા પહોંચી ગયા. તો વ્રજમાં આજે પણ આ બધી લીલાઓ બને છે.